વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલો એરિન. કાલના લેક્ચરની અંદર મુખ્યત્વે આપણે અભ્યાસ કરતા હતા હેલો આલ્કેન સંયોજનો છે એની રાસાયણિક પ્રક્રિયાઓ. 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. હેલો આલ્કેનમાં પણ આ જ 3 પ્રક્રિયાઓ ભણવાની છે અને આ જ 3 પ્રક્રિયાઓ આપણે હેલો એરિનની અંદર ભણવાની છે. બરોબર? તો કઈ કઈ હતી? તો કે પહેલી હતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, સેકન્ડ વિલોપન પ્રક્રિયા એટલે દૂર થવું, અને થર્ડ ધાતુઓ સાથેની પ્રક્રિયા. આ 3 પ્રક્રિયાઓ જે છે એનો આપણે અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો છે. એમાંથી પ્રથમ વિસ્થાપન પ્રક્રિયાઓ માટેની આપણે વાત કરી કે વિસ્થાપન પ્રક્રિયાની અંદર શું હોય. બરોબર કે ભાઈ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરી તો જે આપણો હેલો આલ્કેન છે એની ઉપર એટેક કોણ કરશે? તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એના ઉપર એટેક કરશે અને પ્રક્રિયકમાં જે પહેલેથી હાજર છે હેલોજન પરમાણુ જે કેન્દ્રાનુરાગી છે એ દૂર થશે અને એની જગ્યાએ નવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવશે. દૂર થતો જે સમૂહ છે જેને આપણે કીધું હતું બરાબર અવશિષ્ટ સમૂહ. બરોબર, સાયનાઇડ અને નાઇટ્રાઇડ જેવા આયનો એ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તન કરે. કોણ? સાયનાઇડ અને નાઇટ્રાઇડ જેવા જે આયનો છે એ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તન કરે. એનો મતલબ એ સાયનાઇડમાં કાર્બનથી પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે અને નાઇટ્રોજનથી પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. એવી જ રીતે નાઇટ્રાઇટની અંદર ઓક્સિજનથી પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે અને નાઇટ્રોજનથી પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. આ વસ્તુને સમજવા માટે એક એક્ઝામ્પલ આપણને આપેલું હતું, હું કદાચ તમને જે તે સમયે આપણે જોતા ભૂલી ગયા. કોયડો 10.5 નંબર જે આપણને આપેલો હતો, કયો? કોયડો 10.5. હવે કોયડા 10.5 ની અંદર શું કીધું કે હેલો આલ્કેન સંયોજનો કેસીએન સાથેની પ્રક્રિયામાં, હેલો આલ્કેન એટલે સમજો કે RX કોની સાથેની પ્રક્રિયાની વાત કરે છે? કેસીએનની. અને બીજી વાત કરે છે કે હેલો આલ્કેન સંયોજનો એજીસીએન સાથેની પ્રક્રિયામાં. હવે આપણને એવું કહેવામાં આવે છે કે જ્યારે કેસીએન સાથે પ્રક્રિયા કરે ત્યારે આલ્કાઇલ સાયનાઇડ દ્વિપદ આપે, મતલબ આવું આપે RC ટ્રિપલ બંધ N પ્લસ તમને ખબર છે એ પ્રમાણે AgX, બરોબર, અથવા તો KX, અહીંયા પોટેશિયમ છે એટલે. જ્યારે અહીંયા એવી વાત કરે છે કે અહીંયા આઇસોસાયનાઇડ નિપજ મળશે, અહીંયા પ્લસ હોય ને અહીંયા માઇનસ હોય, બરોબર, અને પ્લસ AgX. આવું થાય છે એવું આપણને કહે છે. શા માટે થાય છે આનું કારણ આપણે આપવાનું છે કે જ્યારે કેસીએન સાથે પ્રક્રિયા થાય ત્યારે સાયનાઇડ મતલબ કાર્બન દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે. જ્યારે એજીસીએન સાથે પ્રક્રિયા થાય ત્યારે નાઇટ્રોજન દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે આર. બરોબર, બે કન્ડિશનની અંદર હેલોજન તો દૂર જ થાય છે. આવું કેમ થાય છે? તો પ્રથમ વાત સમજવાની એ છે કે કેસીએન છે ને એ તમને ખબર છે એ પ્રમાણે આયનીય સંયોજન છે. કેવું સંયોજન છે? આયનીય. આપણે ભણી ગયા, યાદ કરવાનો પ્રયત્ન કરો. આયનીય બંધ કોને કહેવાય અથવા તો આયનીય સંયોજન કોને કહેવાય? તો કે જેમાં કોઈ એક પરમાણુ છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતો હોય ખૂબ જ અને બીજો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હોય અતિ. એની બે વચ્ચે કયો બંધ બને? આયનીય બને. બરોબર, ચાલો. તો પોટેશિયમ અને Cn આ આયનીય બંધ છે એટલે K+ અને Cn- આવું બને. હવે Cn- બને એટલે એનો મતલબ એમ થયો કાર્બન સાથે ટ્રિપલ બંધની અંદર N આવશે. બરોબર, Cn- એટલે આ માઇનસ થી આખા ઉપર આવે, કાર્બન નાઇટ્રોજન બે ઉપર, કોઈ એકલા ઉપર નથી. સમજમાં આવે આખી બાબત? તો અહીંયા શું કહેવા માંગે છે કે જ્યારે કેસીએન છે એ આયનીય છે, એજીસીએન છે એ પોતે સહસંયોજક છે. કેસીએન છે પોતે કયો બંધ બનાવે છે? આયનીય બંધ બનાવે છે. હવે કેસીએન આયનીય બંધ બનાવે છે અને એજીસીએન છે એ સહસંયોજક બંધ બનાવે છે. બરોબર, અને આમ પણ તમે જુઓ તો અહીંયા કાર્બન કાર્બનનો બંધ બનશે. અહીંયા RC માં કયો બંધ બનશે? કાર્બન કાર્બન. અને અહીંયા RN માં કયો બંધ બને? તો કે અહીંયા કાર્બન અને
નાઇટ્રોજનનો બંધ બને. સમજમાં આવે આખી બાબત? અહીંયા R બરાબર કંઈ નહીં હોય તો આલ્કાઇલ પછી જે કોઈ હોય, બરોબર, મિથાઇલ, ઇથાઇલ, આઇસોપ્રોપાઇલ, બ્યુટાઇલ, ફ્યુટાઇલ જે હોય, બરોબર, હશે તો કાર્બન જ, કંઈ પણ હશે તો અહીંયા કાર્બન કાર્બન સાથેનો બંધ છે, અહીંયા કાર્બન નાઇટ્રોજન સાથેનો બંધ છે. પરિસ્થિતિ પહેલા આયનીય બંધ માટેની વાત કરી કે આયનીય બંધની અંદર કાર્બન કાર્બનનો બંધ બને તો અહીંયા સાયનાઇડ આવે ને કાર્બન નાઇટ્રોજનનો બંધ બને તો અહીંયા આઇસોસાયનાઇડ થાય. પહેલા હું કેસિયન માટે તમને વાત કરાવું તો અહીંયા શું થાય તો કે કાર્બન કાર્બન બંધ છે એ કાર્બન નાઇટ્રોજન બંધ કરતાં વધુ સ્થાયી હોય. કાર્બન કાર્બન બંધ આયનીય સંયોજન માટેની વાત કરું છું કે કાર્બન કાર્બન બંધ છે, બરોબર, એ કાર્બન નાઇટ્રોજન કરતાં વધુ સ્થાયી શા માટે? તો કે અહીંયા વિદ્યુતનો તફાવત પડતા બંધ ફટાફટ તૂટે, બરોબર, ઇલેક્ટ્રોન યુગ્મ લઈને નાઇટ્રોજન ભાગે, બરાબર. તો એ કારણોસર અહીંયા જે નિપજ મળશે કે કાર્બન કાર્બન બંધ કરતાં કાર્બન નાઇટ્રોજન બંધ છે એ વધુ, કાર્બન કાર્બન બંધ છે એના કરતાં કાર્બન નાઇટ્રોજન બંધ છે એ ઓછો સ્થાયી છે. અથવા તો બીજા શબ્દમાં કહો તો એવું કહેવાય કે કાર્બન કાર્બન બંધ વધુ સ્થાયી છે કોના કરતાં? કાર્બન નાઇટ્રોજન કરતાં, બરોબર. એ કારણોસર કેસિયન સાથે એ તમને, બરોબર, આલ્કાઇલ સાયનાઇડ નિપજ આપશે, જ્યારે એજીસિયન સાથે તમને એ આલ્કાઇલ આઇસોસાયનાઇડ નિપજ છે એ આપે, બરોબર. એટલે આ પ્રમાણે ક્વેશ્ચન આપણને પૂછેલો છે તો આપણે એ ખ્યાલ પડે, બરોબર. બહુ ઊંડું તો આની અંદર આપણે આવતું નથી કઈ નિપજ મળશે ને શા માટે ના અંતે, પણ એ આપણને આઈડિયા હોવો જોઈએ કે કઈ રીતે કઈ નિપજ આપણને મળી શકે, બરાબર. ઓકે, ચાલો આને કાઢી નાખું છું, પછી આપણે આગળ ઉપર ચર્ચા કરીએ. ત્યાર પછી આપણે આગળ ઉપર કામ કર્યું હતું SN2 પ્રક્રિયાનું. શેની વાત કરી હતી આપણે? SN2 પ્રક્રિયા માટે જનરલી આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આની ક્રિયાવિધિ આપણે જોઈ હતી, કેન્દ્રાનુરાગી પ્રક્રિયાની. શું જોઈ હતી આપણે? એની ક્રિયાવિધિમાંથી પહેલી પ્રક્રિયા જોઈ હતી SN2, દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરોબર. તો એની અંદર આપણે ચર્ચા કરી હતી કે ભાઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ તમારો જે પ્રક્રિયક છે એને પાછળથી એટેક કરશે. પાછળથી એટેક કરે એટલે જે સમતલની બહાર ને ઓલા પરમાણુ છે એ પોતે સમતલની અંદર આવે. અથવા તો એવું કહી શકીએ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે કાર્બન સાથે ધીમે ધીમે બંધ બનાવતો જાય અને હેલોજન પરમાણુ છે જેથી ધીમે ધીમે તૂટતો જાય. આ સંક્રાંતિ અવસ્થાની અંદર પાંચેય બંધ હોય એ sp2 સંકરણની અંદર આવે ને સમતલીય ત્રિકોણ આકાર જનરલી આપણને એનો જોવા મળે. એ જે તે સમય ઉપરની વાત કરીએ અને પછી જેમ જેમ આગળ વધે એમ એનો વિન્યાસ આખો ઉલટાઈ જાય, જેને આપણે કીધું હતું વિન્યાસનું વ્યુત્ક્રમણ, બરાબર. ચાલો, અને એમાં પણ આપણે જોયું હતું કે કાર્બન સાથે જોડાયેલો કે SN2 કોની યારે ઝડપથી પ્રક્રિયા આપે? SN2 પ્રક્રિયા ઝડપથી ક્યારે થાય? બરોબર. તો એની અંદર આપણે જોયું હતું કે જેમ કાર્બન સાથે જોડાયેલો સમૂહ નાનો એમ SN2 પ્રક્રિયાની ઝડપ વધુ અને હેલોજન જેમ મોટો. કારણ કે સીધી વાત છે કે હેલોજન સાથેનો બંધ ઝડપથી તૂટશે તો જ ઓલો બંધ છે એ ઝડપથી એની સાથે જોડાશે, બરાબર. એટલે આ બે મુદ્દા યાદ રાખવાના કે સૌથી વધારે મિથાઇલ હેલાઇડ, પછી 1 ડિગ્રી હેલાઇડ, 2 ડિગ્રી હેલાઇડ અને 3 ડિગ્રી હેલાઇડ, બરોબર. આ શેનો ક્રમ થયો? SN2 પ્રક્રિયા માટેનો ક્રમ થયો. અને યાદ રાખવાનું કે SN2 પ્રક્રિયા રાસાયણિક ગતિકી અનુસાર, મતલબ એમાં પ્રક્રિયાનો વેગનો અભ્યાસ કરવામાં આવે એ અનુસાર એ બીજા ક્રમની પ્રક્રિયા છે, બરોબર, અથવા તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એવું આપણે એની અંદર કહી શકીએ, બરાબર. ચાલો, ત્યાર પછી આપણે અભ્યાસ કરીએ હવે બીજી પ્રક્રિયા ઉપર. એની અંદર એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને આપણે કહીશું SN1. એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે SN1. હવે તમને ખ્યાલ પડી જાય, યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન.
બરાબર. યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એનો મતલબ એમ કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ એક છે, બરોબર. ઓલી દ્વિતીય ક્રમની પ્રક્રિયા હતી, આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં પૂર્ણ થતી હતી, આ પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ થશે. હવે આ પ્રક્રિયા કરવા માટે જે પ્રક્રિયક છે એને દ્રાવક તરીકે આપણે પાણી, ધ્રુવીય દ્રાવક જોઈએ. કેવા દ્રાવક જોઈએ? ધ્રુવીય પ્રોટિક દ્રાવકો. મતલબ કે એવો દ્રાવક કે જેની અંદર પ્રોટોન હોય, મતલબ હાઇડ્રોજન હોય, H+ હોય. દાખલા તરીકે પાણી, આલ્કોહોલ, આ બધા પદાર્થો કેવા છે દ્રાવક તરીકેના કે જેની અંદર H+ હોય, બરોબર. દાખલા તરીકે આલ્કોહોલ હોય, બરોબર, CH3OH, તો H+ તરીકે છૂટો પડે. આલ્કોહોલ એસિડિક હોય, આલ્કોહોલ છે એ કેવો હોય? એસિડિક હોય. સેમ પાણી દ્રાવક તરીકે હોય તો એમાંથી H+ છૂટો પડે. એમ આમાંથી પણ આલ્કોહોલ છે એસિડિક હોય તો એમાંથી પણ H+ છૂટો પડે. એટલે અહીંયા પ્રક્રિયક તો આપણે જે કંઈ લેશું હમણાં હેલો આલ્કેન એ લેશું, બરોબર, પણ એની સાથે આપણે ધ્રુવીય પ્રોટિક દ્રાવકો વાપરવાના છે. કેવા? ફિનોલ પણ વાપરી શકો આની અંદર, બરોબર, એ પણ H+ નું દાન કરી શકે. આપણે આ બંધારણ છે એ ભણી ગયેલા છીએ, ન આવડે તો હજી 500 વખત લખી નાખજો, આવડી જાય. ફિનોલ, બરાબર. તો H+ નું દાન કરેલા આ બધા કેવા કહેવાય? ધ્રુવીય પ્રોટિક દ્રાવકો કહેવાય કે જેની અંદર ટૂંકમાં H+ આવતો હોય એવા, બરોબર. ધ્રુવીય કીધા છે એટલે વિદ્યુત ઋણતાનો તફાવતમાં હોવો જોઈએ એની અંદર, બરાબર છે. તો આ SN1 પ્રક્રિયાની અંદર આગળથી હવે કહી દઉં તમને કે ભાઈ આ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? 1, બરોબર. પ્રક્રિયા આ જે છે એ 2 તબક્કામાં પૂર્ણ થશે. કેટલા તબક્કામાં પૂર્ણ થશે? 2 તબક્કામાં. ઓલી એક જ તબક્કામાં પૂર્ણ થતી હતી, નિપજ વચ્ચે મળતી હતી સંક્રાંતિ અવસ્થા, પણ મેં નીચે લખીને આપ્યું તમને જે તે સમય SN2 શું કે અસ્થાયી છે, એટલે ખરેખર સીધી એક જ તબક્કામાં પૂર્ણ થાય, એમાં 2 તબક્કા આવતા નથી. હવે અહીંયા આપણે એક આણ્વીય પ્રક્રિયાની અંદર તૃતીયક હેલો આલ્કેન લેવાનો છે. કેવો લેવાનો છે? તૃતીયક. બરાબર. કેવો લીધો આપણે? તૃતીયક. અથવા તો ઇન શોર્ટ હું તમને પહેલા સિમ્પલ ખાલી માત્ર પ્રક્રિયાની જ વાત કરું. શા માટે એ પણ હમણાં આપણે કહીશું સર આવું કેમ લેવાનું એમ. CH3 થ્રાઇસ C અને Br, બરોબર. એની સાથે આપણે એટેક કરાવશું OH- તો તમને ખબર છે બ્રોમિન જશે ને OH આવશે, એટલે અહીંથી શું આવશે? CH3 થ્રાઇસ C OH વત્તા Br-. પણ આ પ્રક્રિયા 2 તબક્કાની અંદર થશે. આ પ્રક્રિયા કેટલા તબક્કાની અંદર થશે? 2 તબક્કાની અંદર આ પ્રક્રિયા છે એ પૂર્ણ થશે. કેવી રીતે જોઈએ? પહેલો આ તબક્કાની વાત કરું. શું થશે પ્રથમ તબક્કાની અંદર? તો કે આ કાર્બન સાથે આવી રીતે આમ જોડાયેલું છે, આ Br. આ પ્રથમ તબક્કાની અંદર શું થાય ખબર છે? તો કે કાર્બન અને બ્રોમિન વચ્ચેના બંધમાં તમને ખબર છે બ્રોમિનની વિદ્યુત ઋણતા વધારે, એટલે આ બંધ આખો બ્રોમિન તરફ ખેંચાશે. આ તબક્કો પ્રતિવર્તી તબક્કો છે, જેને કદાચ હું કહું કે તબક્કો 1, અને આ તબક્કો ધીમો છે. આગળ બીજો ભણશો એની સાપેક્ષ. તો અહીંથી શું બનશે તમારી પાસે? તો કે આ કાર્બન એની સાથે CH3, આ CH3, આ CH3, અહીંયા પોઝિટિવ ચાર્જ પ્લસ અહીંયા Br-. તો આ કાર્બોકેટાઇન કહેવાય. આપણે આવું આગળ ભણી ગયા છીએ 11મા ધોરણની અંદર. તો આને હું જનરલી એટલું કહી શકું, શું કહી શકું કે તૃતીયક કેટલા કાર્બન છે? તો કે 4. તો બ્યુટાઇલ, તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાઇન. આ સ્થાયી જે આપણે ભણી ગયા કાર્બોકેટાઇનમાં સૌથી વધુ સ્થાયી કોણ? તો કે તૃતીયક કાર્બોકેટાઇન. મેં એટલા માટે અહીંયા તૃતીયક લીધો, સમજમાં આવી? બાકી અહીં લખી શકું CH3Br. અને બ્રોમિન મેં એટલા માટે ઝડપથી બંધ તૂટે. ક્લોરીન હોય તો ઝડપથી ના તૂટે, અહીંથી છૂટો ઝડપથી ના થાય, બરોબર.
કહેવાનો મતલબ આખો મારો, મેં તૃતીયક લીધું એ પાછળનું બીજું કંઈ કારણ નથી. અહીંયા તૃતીયક લીધું છે એ પાછળનું કારણ બીજું કંઈ નથી. શા માટે? તો કે કાર્બોકેટાઇન જે તમારો અહીંયા બનવાનો છે એ કાર્બોકેટાઇનમાં આપણે ભણી ગયા 11મા ધોરણમાં કે કાર્બોકેટાઇનની સ્થાયીતાનો ક્રમ યાદ કરો. હાઇડ્રોકાર્બન ચેપ્ટરની પહેલા જે આપણે 12મું ચેપ્ટર જોતા હતા આઈયુપીએસસી વાળું, એમાં આઈયુપીએસસી પૂરું થાય પછી મેં તમને ભણાવ્યું હતું, વિષમ વિભાજન વાળી વાત કરી હતી. તો વિષમ વિભાજન આપણે કરતા હતા, બરોબર, એક બાજુ ધન આયન એક બાજુ ઋણ આયન, આ પ્રમાણે કરતા હતા, બરોબર. તો વિષમ વિભાજનમાં જોયું તો કાર્બોકેટાઇનની અંદર આ બધા સમૂહ છે એ આલ્કાઇલ સમૂહ, જેને આપણે કીધું હતું ઇલેક્ટ્રોન દાતા સમૂહ. કેવા કીધા હતા? ઇલેક્ટ્રોન દાતા સમૂહ. આ ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે કાર્બન ઉપર ધન વીજભારનું પ્રમાણ ઘટે. ધન વીજભારનું પ્રમાણ ઘટે એટલે આની સ્થાયીતા વધે. તૃતીયકમાં સૌથી વધારે હોય, દ્વિતીયક હોય તો 2 હોય, પ્રાથમિક હોય તો 1 જ હોય, બરાબર. એટલા માટે મેં તૃતીયક લીધું, કારણ કે આ વધારે સ્થાયી થાય. અને આમાં પણ તમને કહી દઉં કે આનો આકાર તમે જોવો તો પણ તમને ખબર પડે આ સમતલીય ત્રિકોણ થાય. અને આનું સંકરણ પણ sp2 જ થવાનું છે. આ યાદ રાખજો મગજની અંદર કે આ કાર્બન છે એનું સંકરણ પણ કયું થાય? sp2. અને આકાર થશે તમારી પાસે સમતલીય ત્રિકોણ. કયો આકાર થશે? સમતલીય ત્રિકોણ આકાર થશે, બરોબર. સેકન્ડરી બાબત, આ પહેલો તબક્કો છે ને પ્રથમ તબક્કો છે એ ધીમો તબક્કો છે, બરાબર. અહીંયા નામ આપવું તમે નામ આપી શકો છો, એકદમ સિમ્પલ ને સરળ બાબત છે, એમાં કંઈ બહુ મોટી બાબત નથી, બરોબર. આ પ્રથમ તબક્કો થયો. હવે બીજો તબક્કો મારે જોવો છે કે અહીંયા ખાલી આ જ બંધ છે એને ખાલી તૂટ્યો. હવે તો કે OH- નો એટેક કરવાનો બાકી છે. હવે સીધી વાત છે, OH- ક્યાં એટેક કરશે? આના ઉપર એટેક કરે કે Br ઉપર એટેક કરે? તો સીધી બાબત છે આના ઉપર એટેક કરશે. તો આ કાર્બન છે એના ઉપર એટેક કરશે. કોણ એટેક કરશે? તો કે OH-. OH આની સાથે જોડાશે એટલે શું થશે? તો કે કાર્બન સાથે CH3. હવે ક્વેશ્ચન આવે છે અહીંયા, આ કાર્બન સાથે 4 કક્ષક હોય, તમને ખ્યાલ છે. કાર્બન પાસે કાર્બન નંબર 6, હિલિયમ, 2s2, 2p2. ઉત્તેજિત થાય તો શું થાય? બરોબર, તો કે 2s1, 2p3. હવે અહીંથી શું છે? તો કે એક બંધ એનો ઘટે છે. કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય મતલબ એક ઇલેક્ટ્રોન એનો ઘટ્યો છે. હવે એક ઇલેક્ટ્રોન ઘટે, કક્ષક તો 4 છે, એક s છે અને 3 p છે, એક ઇલેક્ટ્રોન ઘટે જાય તો એનો મતલબ અહીંયા ઇલેક્ટ્રોન આવી જાવ ઘટે. આ કક્ષક ખાલી પડી છે એની પાસે, પોઝિટિવ ચાર્જ છે ને, આ કક્ષક ખાલી છે. કઈ છે? 2pz. તો આ કક્ષક ખાલી છે, સમજો આખી બાબત. હવે અગત્ય ટેક્સ્ટ બુકમાંથી તો આ 2p કક્ષક મેં દોરી, એક બાજુ પોઝિટિવ ભાગ હોય એક બાજુ નેગેટિવ. હવે OH- આમાં બે બાજુથી એટેક કરવા માટે સક્ષમ છે. OH- આમાં આ બાજુથી પણ એટેક કરી શકે અને આ બાજુથી પણ એટેક કરે, એટલે બે કક્ષક તો આખી ખાલી જ છે. અને કક્ષકની અંદર 2 ભાગ હોય, p કક્ષક હોય તો આપણે ભણી ગયા છીએ આવી રીતે, બરોબર, પોઝિટિવ નેગેટિવ બે બાજુના ભાગ ખાલી છે એની અંદર. તો OH- બે બાજુથી એટેક કરે. જો આ સાઈડથી એટેક કરે, બરોબર, તો OH અહીંયા આવશે. જો પાછળના ભાગેથી એટેક કરે તો નિપજ કાંઈક આવી મળશે તમને. અને આ બે નિપજ છે એને તમે જુઓ, કદાચ વચ્ચે અરીસો મૂકો તો એકબીજાનું પ્રતિબિંબ છે. શું છે? એકબીજાનું પ્રતિબિંબ. હું તમને આગળ ભણાવીશ લેક્ચરમાં. આને રેસેમિક મિશ્રણ કહેવાય. શું કહેવાય આને? રેસેમિક મિશ્રણ કહેવાય. આ એકબીજાના પ્રતિબિંબ વાળી નિપજ મળે. 50-50% મિશ્રણ હોય. આ 50% આવું હોય, 50% આવું હોય, બરોબર. આ બધાય સમઘટકો છે, અવકાશીય સમઘટકની અંદર આવે. એ આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરશું આ બાબતમાં કે ભાઈ રેસેમિક મિશ્રણ કેમ મળે. તમારી ટેક્સ્ટ બુક પણ નથી આપ્યું. તમારી ટેક્સ્ટ બુકમાં માત્ર શું આપ્યું છે કે આ કાર્બોકેટાઇન ઉપર OH- એટેક કરે. ખરેખર આ તબક્કો છે એ તમારો બીજો છે અને આ તબક્કો એ ઝડપી તબક્કો છે. એટલે OH- એની સાથે જોડાય, ઇન શોર્ટ આવું બની જાય. બાકીનું કામ પૂરું થઈ ગયું. આ બેયનો તમે કરો સરવાળો એટલે તમને તમારી નિપજ છે એ મળી જાય છે, બરોબર. પણ હવે આપણને એમ થાય કે સાહેબ આ તબક્કો પેલો ધીમો છે ને બીજો તબક્કો ઝડપી છે, એની ખબર કેમ પડે? તો કે એ તમને રાસાયણિક ગતિકીની અંદર સમજાય છે કેમ ખબર પડે. હવે જનરલી એવું હોય છે કે પ્રક્રિયાનો વેગ એ ધીમા તબક્કાની સાપેક્ષે નક્કી થાય. પ્રક્રિયાનો વેગ
એ ધીમા તબક્કાની સાપેક્ષે નક્કી થાય. ધીમા તબક્કાના આધારે નક્કી થાય છે. પ્રક્રિયાનો વેગ કેમ નક્કી થાય? ધીમા તબક્કાના આધારે. અને બીજી વાત કે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે. આ બાબત રાસાયણિક ગતિકી નથી ભણ્યા એટલે હું તમને કહી દઉં છું, બરોબર? બાકી ભણ્યા હોય તો આ બાઈ ટેક્સ્ટ બુકમાં ક્યાં લખેલું નહીં, કારણ કે તમે આગળ અભ્યાસ આવશે. SN2 માં કેવું હતું કે સીધી પ્રક્રિયા એક જ લાઈનમાં થતી, એક જ તબક્કામાં, એટલે બે પ્રક્રિયકો આવતા હતા. ધીમો તબક્કો પ્રક્રિયાનો વેગ નથી, એટલે હવે આ તબક્કો જોવાનો. આ તબક્કામાં પ્રક્રિયક કોણ? તો કે આ એક જ. એનો મતલબ એમ કે SN1 પ્રક્રિયા છે એ પ્રક્રિયક ઉપર આધાર રાખે છે. ક્યાં? તો કે તૃતીયક હેલાઇડ, તમારો આલ્કાઇલ હેલાઇડ ઉપર આધાર રાખે છે. એ તમારા ન્યુક્લિયોફાઇલ ઉપર આધાર રાખતો નથી. એટલે અહીંયા આવું લખાય કે પ્રક્રિયા વેગ ઇક્વલ ટુ K. અહીંયા હું લખું S⁻1. S એટલે પ્રક્રિયાર્થી. શું કહેવાય? આપણો પ્રક્રિયાર્થી. એના ઉપર માત્ર આધાર રાખે, એ બીજા કોઈ ઉપર આધાર રાખતો નથી. કે OH માઇનસની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. કારણ કે પ્રક્રિયાનો વેગ છે એ ધીમા તબક્કાની સાપેક્ષે નક્કી થાય. જો બે તબક્કા પડતા હોય તો. અને ધીમો તબક્કો તો જ કહેવાય જો મધ્યસ્થી નિપજ. આ જે મળી આપને કઈ કહેવાય? તો કે આને કહેવાય મધ્યસ્થી નિપજ. અને આ મધ્યસ્થી નિપજ જે તમને મળી સ્થાયી છે, એટલે તો તબક્કો પહેલો ને બીજો પાડ્યો આપણે, બરોબર? તો કહેવાનો મતલબ એમ છે કે ધીમા તબક્કાની સાપેક્ષે નક્કી થાય ને વેગ નક્કી કોણ કરે? તો કે પ્રક્રિયકની સાંદ્રતા. તો કે ધીમા તબક્કામાં પ્રક્રિયક કોણ? તો કે અહીંયા રહ્યું. આની સાંદ્રતા ઉપર આધાર રાખશે પ્રક્રિયાનો વેગ. એ OH માઇનસ આયનની સાંદ્રતા ઉપર આધાર રાખશે નહીં. આનો મતલબ એવો થયો કે SN1 પ્રક્રિયા ઝડપી કેમ થાય એ કેમ ખબર પડે? તો કે જેમ ઝડપથી કાર્બોકેટાયન બને એમ SN1 પ્રક્રિયાની સરળતા વધુ. તો આનો મતલબ એમ છે કાર્બોકેટાયન ઝડપથી બનવો જોઈએ, કે કાર્બોકેટાયન જે સ્થાયી થવો જોઈએ. તો આપણે ખબર છે કાર્બોકેટાયન આપણે ભણી ગયા કે કાર્બોકેટાયનની અંદર વધારે સ્થાયી કોણ? તો કે 3 ડિગ્રી, પછી 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી. તો આનો મતલબ એવો છે કે SN2 કરતા તદ્દન ઉલટું થયું અહીંયા, કે કાર્બન સાથે જોડાયેલો સમૂહ જેમ મોટો, કાર્બન સાથે જોડાયેલો સમૂહ જેમ મોટો એમ SN1 ની સ્થાયીતા વધુ. કાર્બન સાથે જોડાયેલો સમૂહ જેમ મોટો એમ અવકાશીય અવરોધ વધુ લાગશે. એમ શું લાગશે? અવકાશીય અવરોધ વધુ લાગશે, બરોબર છે? એનો મતલબ એમ કે જેટલી સરળતાથી કાર્બોકેટાયન બની જાય એટલી સરળતાથી SN1 પ્રક્રિયા થાય. તો આ મુદ્દો બહુ અગત્યનો છે કે SN1 ની સ્થાયીતા કેના ઉપર રાખે? તો કે SN1 ની સ્થાયીતા કાર્બન સાથે જોડાયેલો સમૂહ જ મોટો હોવો જોઈએ. મતલબ મુખ્ય મતલબ શું છે? કાર્બોકેટાયનની સ્થાયીતા. કે કાર્બોકેટાયનની સ્થાયીતા ક્યાં આવે? આપણે 11મા ધોરણમાં કાર્બોકેટાયનની સ્થાયીતા શેની અંદર ભણ્યા હતા? તો કે 11મા ધોરણમાં આપણે વાત કરતા હતા 3 ડિગ્રી કાર્બોકેટાયન, 2 ડિગ્રી કાર્બોકેટાયન, 1 ડિગ્રી કાર્બોકેટાયન અને છેલ્લે મિથાઇલ. પણ 12મા ધોરણની અંદર આપણે આવો પણ અભ્યાસ કર્યો છે. સપોઝ કે આપણી પાસે મિથાઇલ હેલાઇડ હોય, એલાઇલિક હેલાઇડ હોય. સમજો આખી વસ્તુ. એલાઇલિકને આપણે શું કહીએ છીએ તમને ખબર છે? આ માનો કે એલાઇલિક હેલાઇડ તમારો છે. કયો હેલાઇડ છે તમારો? એલાઇલિક હેલાઇડ છે. સમજો કે એલાઇલિક હેલાઇડ પણ હોઈ શકે, એવું નથી કે આ જ હોય, એવું કમ્પલસરી છે. અહીંયા તમે રાખી દો એટલે આ પ્રાથમિક એલાઇલિક હેલાઇડ થયો. હેલોજન વાળો કાર્બન, બીજા એક એટલે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક તમે આવું કરીએ. હવે માનો કે આમાં આનું પ્રથમ સ્ટેપ હું કરું, પ્રથમ તબક્કો, એટલે શું થાય? તો અહીંથી હેલોજન જાય અને આના ઉપર કેવો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ આવે. સમજો આ શું છે? તમારો એલાઇલિક હેલાઇડ. હવે આમાં સંસ્પંદન થાય? તો કે હા થાય ને. કેમ થાય? તો કે આ બંધ આખો આ બાજુ આવે, આ બંધ અહીંયા આવે એટલે ઇલેક્ટ્રોન સાથે બંધ અહીંયા બની ગયો, અહીંયા ઘટ્યો તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. આનો મતલબ એમ છે કે આમ થયું CH2 CH ડબલ બંધ CH2
થયું એક જ, પણ આ કાર્બન ઉપર તો હવે આ કાર્બન ઉપર છે. એટલે આમ તમે જો તો આનું સંસ્પંદન થયું. અને આપણે ભણી ગયા છીએ કે જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધુ તેમ તેની સ્થાયીતા વધુ. આ કાર્બોકેટાઇનમાં સંસ્પંદન ન થાય, 3 ડિગ્રી સ્થાયીમાં થાય. પણ એના કરતાં હવે પણ વધારે સ્થાયી કોણ થયું કે એલાયલિક હેલાઇડ, કારણ કે એમાં 2 સંસ્પંદન સૂત્રો મળે છે. સમજમાં આવે આખી બાબત? તો આનો મતલબ એમ થયો કે અહીંયા કાર્બન સાથે મિથાઇલને બદલે જો એલાયલિક સમૂહ જોડાયેલો હોય તો એની સ્થાયીતા વધારે. હજુ જો એક સ્ટેપ આગળ જઈએ તો બેન્ઝાઇલિક હેલાઇડમાં જો આપણે જઈએ, આપણે ભણી ગયા છીએ CH2X, માનો કે આ બેન્ઝાઇલિક હેલાઇડ છે, આવું જોડાયેલું છે એની સાથે. હવે જો આની સાથે બેન્ઝાઇલિક હેલાઇડ જોડાયેલું તો અહીંથી શું થાય તો કે પહેલો તબક્કો તમે લ્યો એટલે અહીંથી X જાય, આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ આવે. સમજો આખી બાબત શું થાય તો કે આ બંધ છે એ સીધો ક્યાં જાય તો કે આની ઉપર આવે ને, આ બંધ સીધો ક્યાં આવે? આની ઉપર આવે. એટલે અહીંયા ઘટે. એટલે હવે જોજો અહીંયા સંસ્પંદન કેમ થાય, જોજો આખું. આ 2 બંધ તો હતા એમને, આ બંધ અહીંયા આવી ગયો. એટલે જો જે આ કાર્બનના બંધ પૂરા. હવે અહીંયા ઘટે કે ના ઘટે, એટલે અહીંયા કયો ચાર્જ આવે? પોઝિટિવ ને. અહીંથી ઇલેક્ટ્રોન જઈને આ કાર્બન ઉપર આવતા રહ્યા. મતલબ આખો શું થાય? આ કાર્બનથી ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવી ગયા. અહીંયા આવે એટલે આ કાર્બન ઉપર નેગેટિવ, આ કાર્બન ઉપર પોઝિટિવ, આ 2 વચ્ચે દ્વિબંધ બન્યો. અહીંયા એવું પોઝિટિવ. હવે શું થાય તો કે પાછું સેમ ટુ સેમ અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા આવે, પોઝિટિવ ચાર્જ આ બાજુ આવી જશે. આ હતું એમ. બંધ ક્યાં આવશે હવે? અહીંયા. આ ડબલ બંધ CH, પોઝિટિવ ચાર્જ ક્યાં આવશે? અહીંયા આવશે. હવે શું થાય તો કે હવે શું થાય? આ બંધ પાછો અહીંયા આવે, બરોબર? તો ફરી પાછું આ અહીંયા ડબલ બંધ CH2, અહીંયા બંધ આવી ગયો. અહીંયા કયો ચાર્જ આવી ગયો? હવે પોઝિટિવ. ફરી પાછું શું થાય? હવે એક જ રસ્તો આવ્યો, આ બંધ પાછો અહીંયા આવતો રહીએ, જોઈ પાછો ત્યાં આવતો રહીએ. અહીંયા એક બંધ થઈ ગયો, અહીંયા પાછો દ્વિબંધ આવી ગયો. અને પોઝિટિવ ચાર્જ પાછો ક્યાં આવી ગયો તમારો? તો કે હતો ન્યા પાછો. તો આ બેન્ઝાઇલિક હેલાઇડ થયો તમારો. શું થયો તમારો? બેન્ઝાઇલિક હેલાઇડ, બરોબર? હવે આજે બેન્ઝાઇલિક હેલાઇડ તમારી પાસે આવ્યો કે આ બેન્ઝાઇલિક હેલાઇડ તમારી પાસે છે. આ બેન્ઝાઇલિક હેલાઇડમાં તમને ખબર પડી કેટલા સંસ્પંદન છે તો કે 1 2 3 4, આ 5 આ 2 તો સમાન. જો સંસ્પંદન થાય એટલે મેં તમને આગળ સમજાવ્યું હતું, બંધ અંદરના બદલી જાય. જો અહીંયા બંધ છે ત્રણેય, અહીંયા છે ચેન્જ થઈ ગયા. જેમ આપણે બેન્ઝીનમાં કેમ સંસ્પંદન જોઈએ છીએ આવું, અને એક આ બેન્ઝીનમાં સંસ્પંદન થયું કહેવાય. બંધ આખા ફરી જાય, બરોબર? આ પોઝિટિવ ચાર્જ સતત બદલતો રહે, પોઝિટિવ ચાર્જ સતત બદલતો રહે, એટલે એના સંસ્પંદન સૂત્રો આપણે આટલા લખ્યા, બરોબર? તો આનો મતલબ એમ થયો કે એલાયલિક હેલાઇડ કરતાં પણ વધુ કોણ સ્થાયી થયો? બેન્ઝાઇલિક હેલાઇડ. કારણ કે આપણે તો સીધું શું છે કે આ કાર્બન તમારો હેલો આલ્કેન, મતલબ આ કાર્બન તમારો sp3 હોવું જોઈએ. તો જોઈ લ્યો, આ કાર્બન તમારો sp3, આ કાર્બન તમારો sp3. આપણે ભણેલા જ છીએ, એ બધા હેલો આલ્કેનની અંદર જ આવે, બરોબર? હેલો એરિનની અંદર એ કોઈ આવતા નથી. એટલે આ ખાસ અગત્યની બાબત છે, તમારે જાણકારી લેવાની કે SN1 કે SN2 માટે જો હવે ક્રમની વાત કરીએ તો SN1 માં તમને ખબર પડી કે સૌથી વધુ સ્થાયીતા ક્યાં આવે? SN1 ની અંદર સૌથી વધારે સ્થાયીતા ક્યાં આવે? તો કે હવે તમને ખ્યાલ પડ્યો કે ભાઈ એક વસ્તુ તમને ખબર છે કે SN1 ની સ્થાયીતા કોના ઉપર? તો કે સર જેમ ઝડપથી કાર્બોકેટાઇન બને એમ એની સ્થાયીતા વધુ. હવે કાર્બોકેટાઇનમાં તો આપને ખબર છે કે વધારે સ્થાયી 3 ડિગ્રી, એના પછી 2 ડિગ્રી, એના પછી 1 ડિગ્રી, બરોબર? હવે આના કરતા બીજું કોણ? તો કે આના કરતા બીજું એલાયલિક, કારણ કે એમાં એ કાર્બોકેટાઇનમાં 2 સંસ્પંદન બને. એના કરતા વધારે બેન્ઝાઇલિક, કારણ કે એમાં 4 સંસ્પંદન સૂત્રો બને છે. તો SN1 નો જો ક્રમ લખવાની વાત આવે તો સૌથી ઝડપી કોણ આવે? તો કે સૌથી પહેલા આવે
બેન્ઝાઇલિક હેલાઇડ. ત્યાર પછી આવે, તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું પણ આ તમારે યાદ જ રાખવું પડે, એલાઇલિક હેલાઇડ. ત્યાર પછી 3 ડિગ્રી કાર્બોકેટાઇન અથવા તો 3 ડિગ્રી હેલાઇડ. ત્યાર પછી 2 ડિગ્રી કાર્બોકેટાઇન અને ત્યાર પછી 1 ડિગ્રી કાર્બોકેટાઇન અને ત્યાર પછી મિથાઇલ કાર્બોકેટાઇન. આનો મતલબ એવો થયો કે જેમ તમે આ બાજુ આવો, આ SN1 ની વાત આવે, આ બાજુ સૌથી વધારે થાય અને SN2 માટે જોવો તો આમ જવું પડે તમારે. આ તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, જોવો તો વ્યવસ્થિત, પણ બેન્ઝાઇલિક અને એલાઇલિક હેલાઇડ નથી આપ્યું. આ તમે બે શબ્દો અહીંયા લખી લેજો. તમને જે આપ્યું ને 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી ને મિથાઇલ આટલું આપ્યું છે, એમાં અહીંયા આગળ લખજો એક એલાઇલિક અને અહીંયા લખી નાખજો એક બેન્ઝાઇલિક. એટલે આ આખો તમારો સાચો ક્રમ થઈ જાય. તમને ક્યારે પણ કોઈ પણ રેફરન્સ બુકમાંથી JEE કે નીટનો MCQ નીકળે કે આમાં SN1 નો ક્રિયાશીલતા કોની વધારે, SN2 ની કોની વધારે, આવું ક્યારે પણ તમને પૂછવામાં આવે તો તમને સીધી ખબર પડી જાય. હું કાર્બોકેટાઇન લખું એના બદલે હેલાઇડ લખું તો વધારે ચાલશે, કારણ કે કાર્બોકેટાઇન તો માત્ર ઓની એકની અંદર જ આવે છે, બીજા કોઈની અંદર આવતો નથી. બરોબર, એટલે એ થોડુંક વધારે આપને અનુકૂળ લાગશે. બરોબર, કે 3 ડિગ્રી હેલાઇડ પછી 2 ડિગ્રી હેલાઇડ, 1 ડિગ્રી હેલાઇડ અને પછી અહીં લખી નાખું CH3X એટલે મિથાઇલ હેલાઇડ. બરોબર, અને આ દરેકની અંદર મેં તમને કીધું એમ કે SN1 SN2 બેયની અંદર જેમ અહીંયા હેલોજન પરમાણુ મોટો એમ એની સ્થાયીતા વધુ. માનો કે તમને કદાચ એવું આપી દીધું હોય સાહેબ કે આ બધે ફરતો સમૂહ સમાન આપ્યો ને હેલોજન જુદા જુદા આપ્યા હોય તો સીધી ને સિમ્પલ જેમ હેલોજન મોટો એમ એની સ્થાયીતા વધુ. કારણ કે અહીંની જેમ ઝડપથી હેલોજન દૂર થશે કાર્બોકેટાઇન તો બનવાનો જ છે. બરોબર, એટલે આ બંને માટે SN1 SN2 બંને માટે SN1 અને SN2 બંનેમાં સમાન આલ્કાઇલ સમૂહ માટે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ RI, RBr, RCl અને RF. બરોબર, જો આલ્કાઇલ સમૂહ સમાન હોય તો જેમ હેલોજન મોટો એમ એની સ્થાયીતા વધુ. એ SN1 હોય કે SN2. તો અહીંથી તમને એક બાબત ક્લિયર થાય છે કે સર SN1 અને SN2 ની અંદર એકબીજા કરતા વિરુદ્ધ છે. SN2 ની પ્રતિક્રિયાત્મકતા વધુ ક્યારેક SN2 ઝડપી ક્યારે થાય તો કે એમાં મિથાઇલ હેલાઇડ, 1 ડિગ્રી હેલાઇડ, 2 ડિગ્રી હેલાઇડ, 3 ડિગ્રી એલાઇલિક ને બેન્ઝાઇલિક. સૌથી વધારે ક્યાં તો કે અહીંયા સૌથી વધારે પ્રાથમિકમાં. SN1 માં સૌથી વધારે તો કે એમાં બેન્ઝાઇલિક, એલાઇલિક, 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી અને મિથાઇલ. ટૂંકું અને ટચ SN2 માં કેવું છે, જેમ અવકાશીય અવરોધ ઓછો એમ એની સ્થાયીતા વધુ. SN2 માં જેમ અવકાશીય અવરોધ ઓછો એમ એની સ્થાયીતા વધુ. SN1 માં કાર્બન પાસે જેમ સમૂહ મોટો એમ એની સ્થાયીતા વધુ. બરોબર, આના ઉપરથી હંમેશા દર વખતે MCQ પૂછવામાં આવે છે અને અઢળક MCQ આના ઉપરથી નીકળી શકે. આપણને ઘણા બધા MCQ ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલા છે, ઘણા બધા. એનું પણ આપણે સોલ્યુશન કરશું કે કેવી રીતે આ કરવામાં આવે છે અને કેવી રીતે આ બધા સંયોજનો છે એ એની પ્રતિક્રિયાત્મકતાના ક્રમની અંદર આવે. બરોબર, એટલે આ ક્રમ તમને બહુ ખાસ અગત્યનો છે ને આવડતો જોઈએ. બરોબર, અને આગળ મેં તમને કીધું તેમ કે પોઈન્ટ ઓફ થિયરી આ તમને સમજાયેલી હશે બહુ વ્યવસ્થિત ને બહુ સારી રીતે. અહીંયા મેં નામ નથી લખાય, તમે લખી લીધું IUPAC નામ, તમને આવડે લખતા, કઈ મોટી બાબત નથી. આ મેં સામાન્ય નામ લખ્યું છે, તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાઇન.
અહીં તમે લખી નાખો તૃતીયક બ્યુટાઇલ હેલાઇડ ને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આ રેસેમિક મિશ્રણની વાત કરી. આ બે બાજુથી એટેક કરવા માટે સક્ષમ છે અને બે બાજુથી એટેક કરે એટલે એક ડેક્સ્ટ્રો મળે ને એક લીવો મળે. આ ડેક્સ્ટ્રો લીવો શું છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરશું કે આ બે સંયોજનનું મિશ્રણ મળે ને એ મિશ્રણને શું કહેવાય? રેસેમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે એવા MCQ સોલ્વ કરવા છે કે જેની અંદર આપણને SN1 ને SN2 ના ક્રમની પ્રતિક્રિયાત્મકતાની ખબર પડે કે કોની પ્રતિક્રિયાત્મકતા વધારે, કોની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. પણ એના માટે આ ક્રમ આવડતો હોવો જરૂરી છે અને પહેલો ક્રમ આવડતો હોવો જરૂરી છે. અને એના માટે SN1 SN2 ની થોડી માહિતી આપણી પાસે હોવી જોઈએ કે ક્યાં શું થાય. SN2 ની અંદર કે સમૂહ પાસે જેમ અવકાશી અવરોધ વધુ હોય એમ એની સ્થાયીતા ઓછી. SN1 ની અંદર કાર્બોકેટાયનની સ્થાયીતા જેમ વધુ એમ એની ઝડપ વધુ. બરાબર? ચાલો ઓકે. તો હોમવર્કની અંદર પણ લખી લેજો, બોર્ડ ઉપર લખ્યું છે, ટેક્સ્ટબુકમાં ન છાપેલી બધી વસ્તુ આપજો. તમારી ટેક્સ્ટબુકમાં જે બેન્ઝેલિક હેલાઇડમાં બંધ હે એના તમે ઉલટેથી ચાલુ કર્યા એટલે આ પ્રમાણે આપને મળ્યા. બરોબર? એટલે એ કોઈ બાબત મુખ્ય નથી. આ તમને ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો લખી લેજો કે જેમ સંસ્પંદન સૂત્રો કોઈ પણની અંદર, આ તો કાર્બોકેટાયન છે, જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધુ તેમ તે પદાર્થની સ્થાયીતા વધુ. જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધુ તેમ તે પદાર્થની સ્થાયીતા વધુ. બરાબર? ઓકે. ચાલો પ્રેક્ટિસમાં આપણે જોવાનું છે ટેક્સ્ટબુકમાં ઘણા બધા ક્વેશ્ચન્સ આપણને આપેલા છે. બરોબર? તો એ આપણે સોલ્વ કરવાના છે કે ભાઈ SN1 અને SN2 છે એની ક્રમ આપણને ખ્યાલ હોય એટલે આપણે અઢળક MCQ આના ઉપરથી સોલ્વ કરી શકીએ. તમારી પાસે રેફરન્સ બુક હોય, JEE નીટની અંદર પૂછાયેલા ક્વેશ્ચન પણ તમે સોલ્વ કરજો, ટ્રાય કરજો. આવડી જશે, ન આવડે તો મને મેસેજ મૂકી દેજો. ચલો આ ક્રમ તમારી સામે થોડી વાર માટે રાખું છું એટલે તમને થોડાક આઈડિયા છે એ આવે. બરોબર? આ ક્રમ પણ રાખું તમારી સામે એટલે થોડોક તમને ખ્યાલ પડે. ચાલો નીચે જ તમને આપેલો છે. ટેક્સ્ટબુક તમારી સાથે રાખજો એટલે વધારે પડતો હું લખીશ નહીં. બરોબર? એટલે આપણે મેક્સિમમ કામ કરી શકીએ અને તમારો સમય ઓછો જાય અને ડેટા પણ બચે. તમારે સ્ટેટસ અપલોડ કરવું હોય તો કામ આવે પછી ડેટા હોય તો. ચાલો કોઈડો 10 પોઈન્ટ છે. જો શું આપ્યું છે? નીચે દર્શાવેલા હેલોજન સંયોજનોની જોડીઓમાં કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપથી આપશે? આપણે જોડી આપી છે અને વાત કરી છે આપણે શેની સ્પષ્ટતા માટે કે SN2 કોણ ઝડપી આપે? ઈ જોડીમાંથી અને આની સાથે જોડીમાં આપ્યું છે તમને સોરી સાયક્લિક છે, હો બેન્ઝીન નથી, Cl. બરોબર? ચાલો 10.7 નંબરની આપણે પછી જોઈ લઈશું. ઓકે. કયું સંયોજન આ જોડીમાંથી કોણ ઝડપી આપે જોવાનું છે. હવે કે અહીંયા સૌથી પહેલા ડિગ્રી નક્કી કરવાની, પહેલા ડિગ્રી જોઈ લેવાની એટલે ખબર પડી જાય તમને. ચાલો ઓકે. અહીંયા આવો. હેલોજન સાથે જોડાયેલો કાર્બન, આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો? તો કે આ કાર્બન બીજા એક જ સાથે, એટલે આ કેટલો થયો? 1 ડિગ્રી. બરોબર? હવે અહીંયા જોવાનું કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા કેટલા કાર્બન હારે જોડાયેલો? આ કાર્બન તો કે એ બીજા 2 હારે, તો આ કેટલો થાય? 2 ડિગ્રી. જોજો આ sp3 કાર્બન જ થાય, સાયક્લિક છે, બેન્ઝીન નથી. આ 1 ડિગ્રી થયો, આ 2 ડિગ્રી થયો. બરોબર? કોની સ્થાયીતા વધારે? તો સીધી ને સિમ્પલ છે, આ સંયોજન છે એની સ્થાયીતા કેવી થશે? વધારે થશે. બરોબર? જોવાનું છે તમારે ખાસ. સોરી SN2 છે, SN2 માં શું હોય આપણે? તો કે SN2 માં જેમ નાનો એમ સ્થાયીતા વધુ. મિથાઇલ હેલાઇડ પછી 1 ડિગ્રી 2 ડિગ્રી, 1 ડિગ્રી 2 માંથી વધારે કોણ? તો કે એમાંથી વધારે 1 ડિગ્રી હેલાઇડ. તો આની સ્થાયીતા કેવી થશે? વધુ. SN2 છે, SN1 હતો નહીં થાય. અહીંયા જો બે સમાન છે, બેમાં જો આલ્કાઇલ સમૂહ સરખા છે, અહીંયા આયોડીન છે, અહીંયા હેલોજન.
સામે મેં તમને લખીને આપ્યું કે સમાન આલ્કાઇલ સમૂહ હોય તો જેમ હેલોજન મોટો એમ એની સ્થાયીતા વધે. ઓકે, ત્યાર પછીનો કોયડો આપ્યો છે 10.7. જુઓ 10.7 ની અંદર શું કીધું? નીચે દર્શાવેલા સંયોજનોની SN1 અને SN2 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમનું અનુમાન કરો. બેયનું કીધું, SN1 અને SN2 નું. પેલું શું કીધું? બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો. આ થોડોક અઘરો ક્વેશ્ચન કહી દેવાય. C4H9Br આના 4 સમઘટક. એને તમારે SN1 અને SN2 બે ક્રમની અંદર ગોઠવવાના છે. તો પેલા પ્રથમ હું લખાય તો કે 1 2 3 અને 4 અહીંયા Br. બાકીનું બધું આમ ગોઠવી નાખો. સમઘટકો બનાવતા હવે તમને આવડી ગયા છે એવો વિશ્વાસ રાખો. અહીંયા 4 બનાવવાના છે તો તમને ખબર પડી જાય કે 4 બનશે. CH3 અહીંયા CH અહીંયા લખી નાખું CH3 CH2 Br. પછી ત્રીજું CH3 CH અહીંયા Br લઈ લો, CH2 CH3. અહીંયા ચોથું શું થાય? CH3C અહીંયા Br અહીંયા CH3 અથવા તો અહીંયા CH3 રાખી દઉં ને અહીંયા Br રાખો. હવે જોવાનું માત્ર એક જ છે, તમારે SN1 SN2 બેયનો ક્રમ આપવાનો છે. સીધી ને સિમ્પલ બાબત છે. આ કેટલો છે તો કે આ 1 ડિગ્રી, આ 1 ડિગ્રી, અહીંયા આ હેલોજન વાળો કાર્બન બીજા 2 આરે 2 ડિગ્રી, આ 3 ડિગ્રી. દુખાવો ક્યાં તમને આવશે? જો હું SN2 માટેના ક્રમની વાત કરું, પહેલા SN2 ને SN1 બે સમાન છે, પહેલું આવડે એટલે બીજું આવડે. દુખાવો ક્યાં આવશે? બરોબર, તો કે દુખાવો ત્યાં આવશે કે સાહેબ આમાં 1 ડિગ્રી વાળા 2 આવે તો હવે શું કરવાનું? SN2 નો મતલબ શું છે? જેમ હેલોજનના પાસેના કાર્બનમાં જેમ ગીચતા વધુ આજુબાજુમાં, બરોબર, એમ અવરોધ વધુ, એમ એની સ્થાયીતા ઓછી થાય. બરોબર, તો જોવાનું આ 2 1 ડિગ્રી વાળા સંયોજનો છે. આ 2 1 ડિગ્રી વાળા સંયોજનમાંથી SN2 ઝડપથી ક્યાં આપે તો કે ગીચતા ક્યાં ઓછી છે? કે આ કાર્બનની બાજુમાં એ ગીચતા આવે, જો ઘૂસતો મારે, આ સીધી લાઈનમાં છે એટલે અવકાશી અવરોધ ઓછો લાગશે પહેલાને. તો અહીંયા સીધો ક્રમ થઈ ગયો. સૌથી વધારે પહેલું, પછી બીજું, પછી ત્રીજું અને પછી ચોથું. એકદમ ક્લિયર. બરોબર, તમારે ટેક્સ્ટબુકમાંનો આન્સર આપ્યો જ છે, એ ચેક કરી લેજો. SN1 જો તમારે કેવું હોય તો સદંતર આના કરતાં ઉલટું. SN2માં શું છે કે સૌથી પહેલાં 3 ડિગ્રી 2 ડિગ્રી, પછી 1 ડિગ્રીમાં શું હોય? જેમ ગીચતા વધુ એમ એને મજા આવે. તો અહીંયા ગીચતા વધુ તો ઊંધું જ થશે સીધું SN1માં. એટલે એ બેમાંથી એક જ કરવાનું, બે ન કરવાનું. એક તમે કરો એટલે બાકીનું બીજું તમારું ઓટોમેટિક સેટઅપમાં આવે. ત્યાર પછી આની અંદર બીજું તમને આપ્યું છે, એ જોઈએ. એમાં સંયોજનો લખું છું બધાય 1 by 1. સેકન્ડરી જે તમને આપ્યું છે એની અંદર સીધા જ સંયોજનો લખતો જાઉં છું. બેન્ઝીન રિંગ CH2Br આ પહેલું થયું. બીજું બેન્ઝીન રિંગ CH અહીંયા Br, આ બેન્ઝીન રિંગ. ત્રીજું બેન્ઝીન રિંગ CH Br, સોરી હા ઓકે હાલો, અને અહીંયા CH3 રેડી જ છે. અને ચોથું બેન્ઝીન રિંગ કાર્બન CH3Br અને આ બેન્ઝીન રિંગ. આવું તમને હવે ગોઠવતા આવડું જોઈએ, કારણ કે તમે હાંઠિયા જેવડા થયા. આવું આપણે 11મા ધોરણથી ભણતા આવીએ છીએ કેવી રીતે કરવાનું હોય. બરોબર, ચાલો આ ચારે ચારને મેં ગોઠવેલા છે અહીંયા.
પહેલા અહીંયા જો ડિગ્રી જોવાની, હેલોજન વાળો કાર્બન બીજા એક હારે 1 ડિગ્રી, હેલોજન વાળો કાર્બન બાજુના બે હારે મતલબ બે કાર્બન સાથે જોડાયેલો 2 ડિગ્રી, હેલોજન વાળો કાર્બન બાજુના બે કાર્બન સાથે 2 ડિગ્રી, હેલોજન વાળો કાર્બન બાજુના 3 કાર્બન સાથે 3 ડિગ્રી. અહીંયા સાહેબ અમને 2 ડિગ્રીમાં દુઃખ છે. પહેલા ક્રમ હું SN2 નો આપું, તમે કયો એને, એમાં કાંઈ ખોટું નથી. પહેલા માનો કે SN2 નો આપો ક્રમ તમે, તો SN2 માં પહેલા કોણ આવી દે? સર એ તો અમને આવડે જ છે, હોશિયાર છો તમે. તો કે પહેલા પેલું, હવે પછી SN2 માં શું હોય? તો કે હેલોજનની પાસે જેમ ગીચતા ઓછી એમ એની સ્થાયીતા વધુ. તો આ 2 ડિગ્રીમાં ક્યાં ગીચતા ઓછી છે? તો કે ત્રીજામાં. તો કે પહેલા પછી ત્રીજું, પછી બીજું અને પછી ચોથું. તો SN1 તમારા માટે એકદમ ક્લિયર છે. સો બરોબર, SN1 તમારી પાસે એકદમ ક્લિયર છે. સીધું શું SN1 માં શું હોય? જેમ ગીચતા વધુ એમ એને મજા આવે. તો પહેલા કોણ આવે? 3 ડિગ્રી હેલાઇડ, સોરી પહેલા આવે ચોથું, પછી ત્રીજું, બરોબર સોરી ચોથું, પછી કોણ આવશે ગીચતામાં? બીજું, પછી ત્રીજું અને પછી કોણ આવશે? પહેલું. બરાબર, ચાલો હવે લખાણ સંબંધિતની અંદર .7 નંબર જોવાનું છે. શેમાં? લખાણ સંબંધિત 10.7. નીચે દર્શાવેલી જોડીઓમાં કયો આલ્કાઇલ હેલાઇડ SN2 ક્રિયાવિધિ દ્વારા વધુ ઝડપથી પ્રક્રિયા કરશે તે અંગે તમે શું અપેક્ષા રાખો છો? તમારા ઉત્તરને સમજાવો. જોડીઓ જોવાની છે. પહેલાની અંદર CH3 CH2 CH2 Br અને હજી એક CH2 છે Br અને CH3 CH2 CH Br CH3. બીજું CH3 CH2 CH Br CH3 અને CH3 C CH3 CH3 Br. ત્રીજું CH3 CH CH3 CH2 CH2 Br અને CH3 CH2 CH CH3 CH2 Br. આ ચાર આપ્યા છે તમને, બરોબર? આમાંથી આવું હોય તો બહુ મજા આવે છે. અમે તો જોડી આપી, બેમાંથી એક જ પસંદ કરો ને, આ પહેલું ને આ બીજું. પહેલા કહેવાનું પહેલું નો સાચું પડે તો બીજું. ઓકે, જોઈ લો એટલે ખબર પડી જાય. આ ક્યુ છે તો કે 1 ડિગ્રી, આ ક્યુ છે તો કે 2 ડિગ્રી. આપણે SN2 નું કીધું છે. SN2 માં શું જોવાનું હોય? જેમ નાનો એમ એની સ્થાયીતા વધુ. તો કે આ અહીંયા જોવો તો શું છે? તો કે આ 2 ડિગ્રી, આ તો કે 3 ડિગ્રી. નાનું કોણ? તો કે 2 ડિગ્રી. અહીંયા તો કે હેલોજન વાળો કાર્બન બીજા એક આરે 1 ડિગ્રી, હેલોજન વાળો કાર્બન એક આરે તો કે 1 ડિગ્રી. બે 1 ડિગ્રી. તો જોવાનું આજુબાજુમાં શું છે? તો કે અહીંયા 1 2 ને ત્રીજા કાર્બન મિથાઇલ છે, અહીંયા 1 અને બીજા કાર્બન મિથાઇલ છે. તો ગીચતા SN2 માં જેમ વધુ એમ અઘરું પડે. તો સ્થાયીતા ક્યાં? તો કે અહીંયા બધામાં પહેલામાં જ છે, બરોબર? ચાલો, ઓકે. નેક્સ્ટ 10.8 આપ્યો છે. એમાં તમને SN1 નો ક્રમ કીધો છે. આશા રાખું છું 1 ડિગ્રી 2 ડિગ્રી જ છે. તમને જોઈને ખબર પડી જશે કે એમાં કઈ રીતે કામ કરવાનું થશે. ઓકે, ચાલો સ્વાધ્યાયની અંદર જઈએ આપણે. સ્વાધ્યાયમાં 10.7 નંબરનો પ્રશ્ન આપ્યો છે તમને. એ જરીક પ્રયત્ન કરજો જાતે કરવાનો, એટલે તમને આવડી જશે. એ કંઈ મોટો નથી, પણ છતાં ન આવડે તો હું તમને કરાવીશ આગળના લેક્ચરમાં. પછી ક્યારેક કરાવીશ, સ્વાધ્યાય કરાવીશ ત્યારે. પણ 10.7 કરવાનો પ્રયત્ન કરજો, લગભગ આવડી જશે. એક કદાચ ત્રીજું નહીં આવડે એમાં, બરોબર? 8મું તો થિયરી છે. 10.9 જો
એ તમને જોઈને આવડી જાય એમ છે। નીચે દર્શાવેલી પ્રત્યેક જોડીઓમાંથી કયું સંયોજન SN2 પ્રક્રિયામાં OH સાથે વધુ ઝડપી પ્રક્રિયા કરે? SN2 કીધું પાછું, અને એમાં પાછી જોડી આપી છે, બરોબર। પેલું આપ્યું એમાં શું છે, 2 1 ડિગ્રી બ્રોમિન ને આયોડિન, તો આપણે મેં કીધું જેમ હેલોજન મોટો એમ સ્થાયિતા વધુ, એટલે એમાં આવશે આયોડિન વાળો, બરોબર। પછી બીજું આપ્યું છે, એમાં તમે જુઓ તો પહેલો ઓપ્શન તૃતીયક છે ને બીજો ઓપ્શન પ્રાથમિક છે, તો સીધી વાત છે એમાં પ્રાથમિક જ આવશે, બરાબર। ચાલો, ત્યાર પછી 10.6 નંબરનો પ્રશ્ન તમને આપ્યો છે, અને એમાં પણ તમને SN2 વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમ ગોઠવવાના કીધા છે। 10.16 6 નહીં 10.16 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં તમારે સ્ટ્રક્ચર વાઇઝ બધાય ગોઠવવાના છે। ચાલો, હું સીધા સ્ટ્રક્ચર બનાવતો જાઉં છું એમાં સ્વાધ્યાયમાં 10.16 સીધા સ્ટ્રક્ચર બનાવતો જાઉં છું। આમાં પહેલું નંબર આપતો જાઉં છું, તમે સમજી કે આ પહેલું છે, લાઈનમાં લખો 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, 1 2 3 અને 4, 2 ઉપર બ્રોમો અને 2 ઉપર મિથાઇલ, ખાલી આટલા જ લખીશ, બરોબર। પછી બીજું બંધારણ આપ્યું છે 1 બ્રોમો પેન્ટેન, 1 2 3 4 5, 1 બ્રોમો પેન્ટેન, 2 બ્રોમો પેન્ટેન, 1 આ ત્રીજું બંધારણ, 1 2 3 4 5, અને અહીંયા 2 બ્રોમો પેન્ટેન, બરોબર। પછી આમાં આપ્યું છે, આમાં પણ પહેલું લખું 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન, 1 2 3 4, 1 ઉપર બ્રોમો, 3 ઉપર 1 2 3 ઉપર મિથાઇલ। બીજું બંધારણ આપ્યું છે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, 1 2 3 અને 4, 2 ઉપર બ્રોમો 2 ઉપર મિથાઇલ, 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન। ત્રીજું છે 4, 2 ઉપર બ્રોમો અને 3 ઉપર મિથાઇલ। પછી છે એમાં 4 સૂત્રો આપ્યા છે, કદાચ 1 2 3 4, ઓકે। પ્રથમ લખું 1 બ્રોમો બ્યુટેન, બીજું છે 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન, આ 1 બ્રોમો 2 2 ઉપર ડાયમિથાઇલ। ત્રીજું બંધારણ 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, 1 ઉપર બ્રોમો 2 ઉપર મિથાઇલ। ચોથું બંધારણ 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન, 1 ઉપર બ્રોમો 3 ઉપર મિથાઇલ। આ બધાયમાં SN1 SN2 તો પછીની બાબત છે, પણ પેલી બાબત એ છે કે નામ ઉપરથી આપણને સૂત્ર આવડે તો આવડે, નહીતર હરિભજન કરવા। ચાલો, પેલા તો ડિગ્રી નક્કી કરો। અહીંયા તમારે જોવાનું SN2 ની જ વાત છે, મારે કદાચ ભૂલ નથી ને? પ્રત્યેક જૂથના સંયોજને SN2 વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવવાના છે। કઈ ડિગ્રી છે? તો કે હેલોજન વાળો કાર્બન 1 2 3 હારે 3 ડિગ્રી, હેલોજન વાળો કાર્બન 1 હારે 1 ડિગ્રી, હેલોજન વાળો કાર્બન તો કે આ 1 હારે 2 ડિગ્રી। તો સીધો આનો ક્રમ તમને ગોઠવતા આવડે, પેલા બીજું આવે, પછી ત્રીજું આવે, અને પછી પહેલું આવે, એમાં તમારે ગોઠવણી તમારે કરી લેવાની। પછી તમારે આમ 2 3 1 એમ નથી લખવાનું, તમારે આખું સૂત્ર જ લખવાનું હોય ને, બરાબર? ખબર પડી જાય? ઓકે। અહીંયા પેલા અહીંયા તો કે હેલોજન વાળો કાર્બન 1 ડિગ્રી, હેલોજન વાળો કાર્બન બીજા 3 હારે 3 ડિગ્રી, હેલોજન વાળો કાર્બન બીજા 2 હારે તો 2 ડિગ્રી। તો અહીંયા પણ સીધી ને સરળ બાબત છે, પેલા આવશે પહેલું, પછી આવશે ત્રીજું, પછી આવશે બીજું, બહુ સિમ્પલ છે। અહીંયા હેલોજન વાળો કાર્બન બીજા 1 હારે, એટલે આ આવશે તમારું 1 ડિગ્રી, હેલોજન વાળો કાર્બન બીજા 1 હારે, તો આ પાછું આવશે 1 ડિગ્રી, હેલોજન વાળો કાર્બન બાજુના 1 કાર્બન સાથે, તો આ પાછું આવશે 1 ડિગ્રી, હેલોજન વાળો કાર્બન બાજુના 1 કાર્બન હારે, તો આ પાછું આવશે 1 ડિગ્રી। સર આમ હોય કાંઈ? બધાએ 1 ડિગ્રી થયા। તો પેલી વાત જોવાની, ગીચતા ક્યાં સૌથી ઓછી છે?
તો કે સર સૌથી ઓછી ગીચતા તમે જોવો સીધી લાઈનમાં, બરોબર, બધાયમાં જોવો તમે સીધી લાઈનમાં, તો કે સાહેબ એમાં સૌથી પહેલું આવે. હાલો આ પહેલું, પછી ઓછી ગીચતા ને આઘી હોય એવી ક્યાં? તો જો અહીંયા એક સમૂહ છે, અહીંયા પણ એક છે, પણ અહીંયા ત્રીજા કાર્બન છે, અહીંયા બીજા કાર્બન છે, એટલે આ ચોથું અને પછી ત્રીજું, તો છેલ્લે વધે એક જ કયું? તો કે બીજું. બધી બાજુ વધારે પડતી ગીચતા છે. તો 1 4 3 2. તો આ પ્રમાણે SN2 પ્રક્રિયા છે એની પ્રતિક્રિયાત્મકતા છે એનો ક્રમ આપણને જનરલી જોવા મળશે. તો SN1 અને SN2 આ બંને પ્રક્રિયાઓ છે એ ખૂબ અગત્યની છે. અવારનવાર JEE નીટ ગુજકેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આમાંથી MCQ પૂછાતા હોય છે, બરોબર. જેટલી વધારે પ્રેક્ટિસ તમે કરશો એટલું તમને ઝડપથી સોલ્યુશન કરતા આવડશે. કદાચ એવું લાગે તો 2 વખત SN1 SN2 બંને પ્રક્રિયા જોઈ લેવી. આ બંને પ્રક્રિયા આપણે સાથે જ રાખશું એટલે આગળ ઉપર કામ કરવામાં પણ મજા આવે. એક્ઝામમાં પણ આપણે એને સાથે રાખશું એટલે તમને કામ કરવાની મજા આવે, બરોબર. એટલે જેટલી SN1 SN2 તમે સાદી ને સરળ રીતે સમજી શકશો એટલું જ તમને આની અંદર કામ કરવામાં મજા આવશે, બરોબર છે. એટલે ખૂબ સરળ અને સિમ્પલ આખી થિયરી છે, બરાબર. ખાલી જોવાનું જ છે ક્યાં શું છે, કેવી રીતે કરવાનું છે, ક્યાં ગીચતા વધુ હોય તો શું, ઓછી હોય તો શું. SN2 ફરી પાછું કહી દઉં છું, SN2 કાર્બન સાથે જોડાયેલ સમૂહ જેમ નાનો અને હેલોજન જેમ મોટો એમ એની સરળતા વધુ. SN1 ની અંદર કાર્બન સાથે જોડાયેલો સમૂહ જેમ મોટો અથવા તો પછી ભેગું બીજું એ પણ જોવાનું છે વ્યવસ્થિત રીતે કે કાર્બોકેટાઇનની સરળતા જેમ વધુ એમ SN1 ની સરળતા વધુ. તો એના માટે મેં તમને ક્રમ પણ અહીંયા લખીને આપ્યો છે. ટેક્સ્ટ બુકની અંદર ક્રમ આપ્યો છે, થોડોક અહીં સુધીનો જ આપ્યો છે. આપણે આખો ક્રમ લખવાનો એટલે આપણે કોઈ પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછેલો હોય તો પણ આપણને સોલ્યુશન કરતા આવડે. ઇઝ ઇટ ક્લિયર? બરાબર. તમને એમ થાય સાહેબ આમાં કેમ ખબર પડે, અમને આમ થાય એમ. તો મેં તમને પહેલાં પણ કીધું હતું કે IUPSC સૂત્ર નહીં આવડે, બીજા ભાગમાં કંઈ ખબર નહીં પડે. તો નામ ઉપરથી બંધારણ બનાવતા આવડે. આપણે અઢળક સૂત્રો આવા ભણેલા છીએ, બરોબર. આપણે કંઈ પ્રથમ વખત આવું કામ કરતા નથી, બરોબર. એ કામ કરવું એ તમારી જવાબદારી છે. હજુ સમય નથી વહી ગયો. હજી 2 ચેપ્ટર તમે ઓનલાઈન આપણી પાસે મૂકેલા જ છે, તમારી પાસે હાજર જ છે. એ ફરી પાછા એને જોઈ લ્યો, બરોબર. અવારનવાર બધે એ આવશે જ, નહીં આવે એવું ક્યાંય નહીં બને, બરોબર. જેટલું કરાયું છે એ બધું બોર્ડની એક્ઝામમાં તમારે વચ્ચે આવવાનું જ છે, બરાબર. ઓકે, ચાલો, કંઈ વાંધો નહીં. આજના માટે અહીં સુધી રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.